દશામાં દુઃખ હરનારા મૂવી સોંગના કલાકાર વર્ષા બારોટ ખેડબ્રહ્મા તાલુકામાં ગલોડિયા ગામ, દીપિકા વર્મા, દિનેશ નાયક ખેડબ્રહ્મા તાલુકામાં ગુજરાતી ટેલી મૂવી દશામાં દુઃખ હરશો વિડીયો બનાવી લોકચાહના મેળવી. દીપિકા વર્માને પૂછતા તેમણે જણાવ્યું કે બહુ ખૂબ શોખ હતો, જેથી કરીને તેઓ દિનેશભાઈની સાથે ગુજરાતી ટેલી મૂવી ખૂબ લોકચાહના તેમજ દિનેશ નાયકની તાંત્રિકની એક્ટિંગથી લોકોના દિલમાં વસી ગઈ. હિંમતનગર પ્રોડ્યુસર કિરણભાઈ ડીંડવાણિયા દ્વારા તેમજ હિંમતનગરના બાળ કલાકારો દ્વારા દશામાં દુખડા હર્ષો ખેડબ્રહ્મા તાલુકામાં લોકચાહના બની. હવે બીજું નવું સોંગ ટૂંક સમયમાં રજૂ થશે તેવું દિનેશ નાયે જણાવ્યું હતું. તેમજ ઇન્સ્ટાગ્રામમાં દીપિકા વધુ દેખાતા હોય છે, જેથી કરીને દીપિકાબેન સાબરકાંઠા તાલુકામાં ટેલી મૂવી દશામાં દુખડા મૂવીમાં લોકચાહના વધી. તેમજ વધુમાં દિનેશભાઈએ જણાવ્યું કે 110 ગુજરાતી મૂવીમાં તેમણે રોલ કર્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા. આ તમે દશામાં દુખડા કેસેટ જે મૂવી બહાર પાડી તેના માટે શું કહેવું તમને? લગભગ ફેબ્રુઆરીમાં લોકચાહના આવી છે, એના માટે શું કહેવું છે દીપિકાબેન તમારું? નમસ્તે સર, હું છું કલાકાર દીપિકા વર્મા. મારો બહુ શોખ હતો જે આ દિનેશભાઈ નાય એમને ખૂબ મને સપોર્ટ કર્યો, પેલું પગથિયું બતાવ્યું. અમારા મૂવીનું નામ છે દશામાં દુઃખ હરનારા, જે અમારા પ્રોડક્ટ છે જેમને કિરણભાઈ અને જે કલાકાર છે બહુ મોટા વર્ષાબેન. તો અમારી ચેનલ છે ક્રિશ સ્ટુડિયો, તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, ખૂબ સપોર્ટ કરજો. ધન્યવાદ. અને આ પ્રશ્ન બેન બીજું છે, અર્થસન તમારી આ વિડીયો બહાર પાડી અર્થસન તમારી? હા, આ મૂવી છે ફર્સ્ટ. અને આમાં શોખ હતો ને જેમ તમે લોકો ફેસબુક આપતા અમે તમારું શોખ હતું, લોકો જોતા, તમને જોતા લોકો અને લોકો સપોર્ટ કરે છે, એના માટે શું કહેવું તમારે? બહુ શોખ હતો, જે મને બહુ શોખ હતો, જે દિનેશભાઈ મારો શોખ પૂરો કર્યો. ફર્સ્ટ મૂવી હતું, પગથિયું બતાવ્યું, અને હું પણ ખબર છે એવી બધાને મગલવી કરી. અને તમારા કોમેન્ટ બહુ સારામાં સારું હતું કોમેન્ટ, એના માટે શું કહેવું તમને? લોકો બહુ લાઈક આપતા, તમને જબરજસ્ત લાઈક આપતા. ફેસબુક હોય તમે બોલો છો બેસ્ટ. તમે બધાએ મને સપોર્ટ કર્યો, સાથ આપી, સપોર્ટ કરતા રહેજો. હું તમારા ગામની જ છું. અને આગળ એપિસોડ શીખ્યો હતો જે ગલોડિયા ગામની દિનેશભાઈ નાયક જે આપણા ઓનલાઈન કેસેટ સોંગ બહાર પાડ્યો, તેમનું શું કહેવું છે? લોકો આ તાલુકાની અંદર લાઈક બહુ મળી છે, તેના માટે શું કહેવું છે ભાઈ તમારે? જય માતાજી મિત્રો, હું કલાકાર દિનેશ નાયક છું. હું લગભગ 2009 થી લાઈનમાં જોડાયો છું. ત્યારે મને 125 રોજ મળતો હતો. હું વિરુદ્ધ ચપ્પલ પહેરી ચાલતો હતો. આ મારી રિયાલિટી હતી. પોતે સલૂનનો ધંધો કર્યો, પણ મને શોખ હતો મારે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક કરવું, ગામ માટે કંઈક કરવું છે, મારા ગુજરાતમાં કંઈક કરવું છે. એ માટે જે પગથિયું પકડ્યું મને સપોર્ટ જ મળી જાય. ધીમે ધીમે ચાલતો ગયો. મેં ટોટલ 17 થી 18 મૂવીમાં કામ કર્યું છે, પણ લોકો જાણતા નથી કે હું કોણ છું. દર વખત મારો ગેટઅપ અલગ હોય છે. બરાબર. આ હમણાં ગઈ સાલની દશામાં કર્યું, અત્યારે પાછું દશામાં કર્યું છે. દશામાં દુઃખ હરનાર, એમાં નવું સોંગ બહાર પડે છે. આની અંદર નવું સોંગ બહાર પાડી બરાબર ચકી કે ફેબ્રુઆરીમાં ચાલુ કામ બહુ સારા બની ગયા લગભગ. આ લાઈક સારી બની છે દિનેશભાઈ, એના માટે શું કહેવું? એ માટે પબ્લિકનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો હું તમારા ગામનો જ છું, તમે જેટલો સપોર્ટ કરો તમને ફાયદો થશે. મને ફેબ્રુઆરીમાં તાલુકાનું ગૌરવ પણ વધાર્યું લાગુ તાલુકાનું. હા સર, એ માટે મને બહુ આનંદ થાય છે. અને ટૂંક સમય હું બીજા મારી પાસે 4 પ્રોડક્ટ છે. એવરીમાં છે, મા કાર્યનું છે, પછી કોમેડી કરું છું, કર્શન ને 2 બાઈડી. બરાબર. તેમાં મારા દીપિકા ગામડાની ઘોડી બનવાની છે. બરાબર. અને વત્તા વિના પટેલ થી હિંમતનગર છે, એમાં શેરની છોકરીનો હસબન્ડ વચ્ચે હું જ ફરવા માંગુ છું, એટલી મને ખબર છે. પણ જે કર્યું બહુ સારું, તમે સપોર્ટ કરો, લાઈક કરો. અને હા, મને ચાન્સ આપવા બદલ અમારા કિરણભાઈ ડીંડવાણી જે હિંમતનગર ડીઓપી ગણાય છે, સારામાં સારા. બરાબર. મોટા મોટી સિંગર વર્ષા એ લોકો એમને ચાન્સ આપ્યો છે, અમને આગળ વધારે છે. બધા ખૂબ ખૂબ આભાર. અને અમારી ગ્રીન સ્ટુડિયો ચેનલ લાઈક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા, પણ કોમેન્ટ જરૂર કરજો. જય બાબુજી, જય નરીમા, જય માતાજી. અમારા દીપિકાબેન છે, તમે સપોર્ટ કરજો. બીજું અમારે કઈ નથી કેવું, બાકી અમારો ટાઈમ આવશે. ઓકે.